બાળમિત્રો, આજની સ્ટોરી છે જ્ઞાની ખેડૂત અને સોનેરી પાક. એક સુંદર ગામમાં રમેશભાઈ નામનો એક મહેનતી ખેડૂત રહેતો હતો. તે ખૂબ સાદા સ્વભાવનો અને શાંત મનનો માણસ હતો. દરરોજ તે સવારના કૂકડા બોલે તે પહેલાં જ ઉઠી જતો. સૂર્ય ઉગે તે પહેલાં જ ખેતરમાં પહોંચી જતો. તે પોતાના ખેતરને પ્રેમ કરતો. તે જમીનને ખોદતો, બીજ વાવતો, પાણી આપતો અને ઘાસ કાંટા દૂર કરતો. ક્યારેક તો ભારે ગરમીમાં પણ તે કામ કરવાનું બંધ કરતો નહીં. ગામના લોકો ઘણીવાર કહેતા, "રમેશભાઈ, થોડો આરામ પણ કરો, આટલી મહેનત શા માટે?" એક દિવસ તેનો પડોશી, જે થોડો આળસુ હતો, હસી પડ્યો અને બોલ્યો, "તમે રોજ એટલી મહેનત કરો છો, પણ એક રાતમાં તો કંઈ ઉગતું નથી. હું તો આરામ કરું છું." રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા, "ભાઈ, બીજને ઉગવા માટે સમય લાગે છે. જમીન અંદર શાંતિથી તે પોતાની તૈયારી કરે છે. જેમ જીવનમાં સફળતા માટે ધીરજ અને સતત પ્રયત્ન જોઈએ." દિવસો પસાર થયા. અઠવાડિયા વીત્યા. રમેશભાઈ રોજની જેમ મહેનત કરતા રહ્યા. જ્યારે પાકનો સમય આવ્યો ત્યારે તેમની ખેતરમાં લીલાછમ છોડ લહેરાયા. થોડા સમયમાં જ આખું ખેતર સોનેરી પાકથી ભરાઈ ગયું. હળવો પવન ફૂંકાય ત્યારે ખેતર જાણે સોનાની લહેરો જેવું ઝળહળતું હતું. અને તેના પડોશીનું ખેતર? તે ત્યાં ગયો તો ત્યાં સૂકાઈ ગયેલી જમીન અને ઘાસ સિવાય કંઈ નહોતું, કારણ કે તેણે બીજ વાવ્યા જ નહોતા અને મહેનત પણ નહોતી કરી. પડોશી શરમાતો રમેશભાઈ પાસે આવ્યો અને બોલ્યો, "ભાઈ, તમે સાચા હતા. મેં સમય બગાડ્યો." રમેશભાઈએ પ્રેમથી કહ્યું, "હજુ મોડું નથી થયું. આજથી શરૂઆત કરો. જમીન હંમેશા મહેનતને જવાબ આપે છે." પડોશીએ એ દિવસથી મહેનત શરૂ કરી અને ધીમે ધીમે તે પણ સફળ બન્યો. આ સ્ટોરીમાંથી શું શીખ્યા? સફળતા ક્યારેય એક રાતમાં મળતી નથી. બીજની જેમ સપનાઓને પણ સમય અને સંભાળ જોઈએ, પછી જ તે સોનેરી બને છે. આવી જ વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.